નમસ્તે મિત્રો. શું તમે જાણો છો કે અંગ્રેજીમાં ચાલવાની દિશા કે સ્થાન બતાવવા માટે અલગ-અલગ શબ્દો વપરાય છે? ચાલો થોડા રસપ્રદ ઉદાહરણોથી સમજીએ. સૌપ્રથમ ઓવર. જ્યારે તમે કોઈ પુલ ઉપરથી એક બાજુથી બીજી બાજુ જાઓ ત્યારે આપણે ઓવર શબ્દ વાપરીએ છીએ. ઉદાહરણ: આઈ એમ વોકિંગ ઓવર ધ બ્રિજ. હવે આવો જોઈએ અક્રોસ. જ્યારે તમે રસ્તો એક બાજુથી બીજી બાજુ ક્રોસ કરો, જેમ કે ક્રોસ વોક પર, ત્યારે અક્રોસ શબ્દ વપરાય છે. ઉદાહરણ: આઈ એમ વોકિંગ અક્રોસ ધ ક્રોસ વોક. આગળ છે થ્રુ. જ્યારે તમે કોઈ બંધ જગ્યા જેમ કે ટનલ અંદરથી પસાર થઈને બહાર જાઓ ત્યારે થ્રુ શબ્દ વપરાય છે. ઉદાહરણ: આઈ એમ વોકિંગ થ્રુ ધ ટનલ. હવે જોઈએ આઉટ ઓફ. જ્યારે તમે કોઈ બંધ કે ઘેરાયેલી જગ્યામાંથી બહાર નીકળો, જેમ કે ગુફામાંથી, ત્યારે આઉટ ઓફ વપરાય છે. ઉદાહરણ: આઈ એમ વોકિંગ આઉટ ઓફ ધ કેવ. હવે વાત કરીએ અપ અને ડાઉન. જ્યારે તમે સીડીઓ ઉપર ચડો ત્યારે અપ અને નીચે ઉતરો ત્યારે ડાઉન વપરાય છે. ઉદાહરણ: આઈ એમ વોકિંગ અપ ધ સ્ટેર્સ. આઈ એમ વોકિંગ ડાઉન ધ સ્ટેર્સ. હવે છેલ્લું ઇન. જ્યારે તમે કોઈ વિસ્તારની અંદર હોવ, જેમ કે જંગલમાં, ત્યારે ઇન વપરાય છે. ઉદાહરણ: આઈ એમ વોકિંગ ઇન ધ જંગલ. અને જ્યારે તમે રસ્તાની સપાટી પર ચાલો ત્યારે ઓન વપરાય છે. ઉદાહરણ: આઈ એમ વોકિંગ ઓન અ રોડ. તો મિત્રો, આ રીતે ઓવર, અક્રોસ, થ્રુ, આઉટ ઓફ, અપ, ડાઉન, ઇન અને ઓન જેવા શબ્દો આપણે દિશા અને સ્થાન બતાવવા માટે વાપરીએ છીએ. આ શબ્દો યાદ રાખશો તો અંગ્રેજી બોલવું અને લખવું વધુ સરળ બની જશે.